મારી મધવાન રાતના એ રાગની હે મારી માં બતડી મારા બાપા રાજીયાની માને કી દેવી મારા બાપ રાજરાની માને મારી તારા તાવાની માથે અત્યારે હિમાળો ઢળો હિમાળો ઢળો હિમાળો ઢળો હિમાળો ઢળો તને હિમાળો ઢળ્યો તને હિમાળો ઢળ્યો હે મારી તને હિમાળો ઢળ્યો માં મારા બાપ અજણિયાની દેવી મારા બાપ રાજ્યની દેવી નાના બચડાની જીવાયું મંડીશની માં તને ક્યાળાશ બાપા દાદરાની દેવી મારી માં એક ભગત મારી હેણ કુવાજી રમનારી મારા બાપા દાદાજી સોરુડાની માયા મૂકી છે માયા મૂકી છે હે કોઈ અજાણ વસ્તીની માયા મૂકીશ નહીં મારે જાણ તું છો મારી મારી નાટ અજાણ મારી વસ્તી અજાણ જાણ તો તું છો મારા બાપ રાજ્યની દેવી મારા બાપ અજણિયાની દેવી મારી મધરાત ના વ્યાગની એ મારા ઘા મારા વિહા અરે કોઈ કોઈની કમાણી કોઈ કોઈનો વ્યવહાર પછી જગ્યામાં બાંધ્યો હોય કોઈ કોઈની ગરીબાઈ જવા દેશ નહીં મારે ગરીબીનો મેઘડા હોની નો કહેતો મારી માં બતડી મારી જલુડાની ચાર વેઠુની પાલણની કરનારી હિમાળો થયો હિમાળો થયો હિમાળો થયો સાગર કાંઠે હસડા તો બધા તારા બોલાવેલા આસડા બેઠા તારા બોલાવેલા મારી મારા બાપ દાદાની દેવી ચંદ્રાજ ખમરાજની દેવી મારી વડી વાળી નામ મોણાની ગમરાવનારી હાથોના રાજીયાની દેવી હિમાલય ભૂલના વજે
મારો મારી વાલે સરવાડીની મારી વાલે સરવાડીની વાલે સરવાડી કાલુડીઓ આવો રાત જેવું રાત બનાયું રાત જેવું રાત બનાયું રાત જેવું રાત બનાયું હગતડી કોક તો 2 થી 3 દિવસ મહિનો 6 મહિના હવન ધૂપ કરે 12 મહિના હવન ધૂપ કરે પણ વાલેસર વાડીની માલપા કાલુડીઓ આંબો વ્યારાટ નાગરની માલપા રાધા હેમચંદ્ર 80 વર્ષ રાજ કર્યું 80 વર્ષ રાજ કર્યું હગતડી કરીને આશા પડી ધૂપ 3200 હવન હવાસર ગુગળ પલ ઘડી રેઢો ન મૂક્યો અખંડ જોત થઈ ગઈ 80 વર્ષ હગતડીને એવો વાલો લાગ્યો હેમચંદ તમારા હેમચંદ જેવો દીકરો મને જગતમાં નહીં મળે બાપ મારી વાલેસર વાડીની માલપા કાલુડીઓ આંબો મારા હેમચંદનો બનાવેલો એવો આંબો કોઈ દી નહીં બને મારી નાથ ઓહો જીના રાજ મહારાજા હરાઈ પડદા હરી મંદાર જીના રાજ મહારાજા હરાઈ પડદા લગન થડીએ કવા હોય તો પૂછડે કવા રાજ વિખઈ રાજ વિખઈ મરી નાથની યા હગતડી આજ દેવી વાલેસર વાડીની માલપા 80 વર્ષે અકણ જોત જગે અને આંખોમાંથી ધોધારા આહુડા હતા હેમચંદ દાદા વાંજો નતો ને હાથ દીકરા વાલેસર વાડીમાં અલેંગી બલેંગી માયા ધનની તાણને ગવાણું મારી નાખ શેલી પછડીયા મારી નાથ શેલી પછડીયા શેલી હજે ત્યારે આત્મારામ જવાનો હતો ને તેથી હગતડીને ખબર પડી જાય કે મારા હેમચંદની આંખોમાંથી ધોધારા આહુડા જાય છે પણ દુઃખ ના જાય છે જે માણસ રોતો હોય ને એના દુઃખનો રોતો હોય એ કોઈને ક્યાં નહીં પણ અંદરનો રુદિયો રોવે નહીં મારી દેવીનું શું થશે મારી જગ્યાનું શું થશે હાથ દીકરા સતાય 80 વર્ષે મારી દેવીની કને ન આવ્યા અને મારી દેવીની મારી હેમચંદની સંભાળ ન લીધી મારી દેવીની કાલ શું થશે જાણે કે મારી દેવીની અખંડ જોત જગશે મારો આશા પછી ધૂપ 3200 હવન હવાસર ગુગો મારી દેવીની વાતનો હિસાબ કોઈ નહીં પાળી શકે જીવ જાય ને જીવ આવે ને હેમચંદનો ઈ હગતડી ઓશિકા માથે ઉભી ગયા અને તેજી હગતડી હાથ પડ્યો તો આવો મારા હેમચંદ ના હોય આવો મારા દીકરો મારા વાલેસર વાડી માં આવો મારા હેમચંદ ના રાજ માં આવો શેરી હજે બાપ નો જીવડો મુસરી જીઓ જીવડો અધો પરામાં જીવ જાય નહીં જીવ આવે નહીં હગતડીના ખોલામાં માથું નાખી આંખમાંથી સોધારા આહુડા થાય તો મારો વાલેસર દીકરો થાય મારી દેવીની વાત પકડે તો મારા જીવને ગત મળી જાય મારા જીવને મુક્તિ થઈ જાય બા દીકરાને હાર મારા મારી નાથથી
થોડો કે બાપા બોલાવે 80 વર્ષે બાપા બોલાવે આવી આમ જોયું કાચી બનારસ જેવો મોઢું અકન જોત જગે હે મારી હગતની તાવાની માથે ઊભી રહેજે માં અને કાક બોલજે મારી હા વસ્તી હોય કોઈ ગાંડી ગેલી વસ્તી હોય લીમડાના પાલડા જેવી હોય મારી ધ્યાન રાખજે ધ્યાન રાખજે મારા પ્રભુ મારી માતાજી ધ્યાન રાખજે મારી મારા બાપા પૂછવાની જેવી ગરીબી મારી જેવો મારા ગણગણિયાનો વ્યવહાર બાંધ્યા તારે મન હકતડી ને મારા પશુવાની ગરીબી સાંભળી ગઈ અત્યારે મારા પશુવાની ગરીબી સાંભળી ગઈ પણ અર્જન્યાનો વ્યવહાર સાંભળી ગયો પણ રાજ્યનો ધર્મ સાંભળી ગયો હા મને હા પશુવાની ગરીબી આજ જામા વાલી વાલી તને અરજણિયાનો વ્યવહાર વાલો લાગ્યો હા આવજે જામા હાબલો મારી દીદીઓ રોવે માયનો ભીતર રોય રોય જહો મારી જહો મારી લેવાનું નાચની જયું જહો એ મારા એ હૃદય કમલ ના ફૂલ ફૂલના એ મારા એ હૃદય કમલ ના ફૂલ ફૂલના આસ પાટડિયા રે મારા કરી ગાનો એક કરી એ છોકરા આગળ કરી દાદા રમે હામલો
જય બોલજો મસવા દાદાની જય આવી 500 રૂપિયાની બોલો મસવા દાદા હીરા દાદાની જય બોલાવો સમજો બોલો હીરા દાદા ફરમાશ છે વાડી ના પમરા એ વાડી ના પમરા રમવું હોય ને બધા ઉભા જો બીજા બધા હટા બેઠા મને ગરમી થવા માંડી છે હું ગરમીથી ગાઉં છું એટલે આ બધા છૂટા છૂટા થઈ જાઓ અને રમો ને તો એક ઘર બધા રમો અને બીજા બધા હટા બેસી જાઓ યજી ભમરા ય ભમરા રે વાડી બેલી આ વાડી છે ને મારી નાથ
એટલે કોકનું સાંભળજો તે પાછા વાય અમારે ઉપરથી ન જાય મારું બધું ઉપરથી ન જવા દઈશું કાંક ગીધામાં નાખજો. આ વાડી છે અર્જુન દાદાની, દાદાની બરાબર. એટલે એની માટે ભમરો આવ્યો અને ભમરો બોલ્યો તો અર્જુન દાદાની દેવીને ખબર પડી ગઈ કે મારી વાડીમાં ભમરો આવ્યો. એટલે ભમરાને વાડીમાં બેહવા દેવાય અને પછી કેવી લોકો ગાયું એ વાડીના ભમરા ભમરા વાડી ભેળી દાદા દાદા એ સતનો બોવાયો વાડીના ભમરા વાડીના ભમરા પૈસા નાખો ને બોલા ગીધામાં ન હોય તો હેઠા બેઠા અને ફૂલ ન ઉડાડજો મહેરબાની કરી ફૂલ ન ઉડાડતા ગીધામાં હોય તો કંઈક વરસી નાખો. ફરમાશ આવી છે મિત્રો, જો આમાં તો પૈસા ઉડવા જ જોઈએ. હું લઉં એમ મને માતાજી ના પાડીશ કે તારે ગાવામાં જવાનું લટકું લેવામાં નહીં જવાનું, પણ મને માતાજી ના પાડી મારી કેમ લટકું લેવામાં શું છે ભાઈ, પૈસા ખર્ચો કરે ખોટે ખોટા. કોકના વ્યાજ વાળે લટકું લેવું એની કરતા એમના સારું નહીં. જબરદસ્ત ફરમાશ આવી છે મિત્રો આપણા દેવ પૂજક સમાજમાં. આમાં બધા દુખિયા નહીં હોય, આમાં બધા સુખિયા નહીં હોય, કોઈ પૈસા વાળા નહીં હોય, કોઈ પૈસા વગરના નહીં હોય. આ ગામમાં પહેલો મારો પ્રોગ્રામ છે અને આજે બીઠાપરા, કુમરખાણિયા, ખાખરોડિયા અને
ધાપડ એ અમારું ઠેઠથી અમારું ગોળ કંકુનું હકમણ હાલ્યું આવે છે. એટલે મને અહીંથી ફોન આવ્યો કે તમારે આવવું પડશે હર્ષિભાઈ. હું સુરતથી ગાડીમાં બેસી ગયો, બરાબર. આજ સવારે ઉતર્યો હતો, મેં કીધું આવવું પડે, કારણ હું બહુ માન ખાવાવાળો કલાકાર નથી. કારણ કે મેં દુઃખ ભાળ્યું છે, એટલે મેં દુઃખ ભાળ્યું છે ને એવું તમે દુઃખ ભાળ્યું હોય ને તો લગભગ તો તમે ક્યાં જ આવી નક્કી જ નહીં, એવું મેં દુઃખ ભાળેલું છે. હા, અમારા ભાઈ બે ગોરાવા ભાઈ બેઠા ને પૂછો એને મારું દુઃખ ભાળ્યું છે. હા, અમારા માન્યતા નટુ ભુવા, મારા બાપ રાજ્યની દેવીના ભુવા, જો તાવો ઉતરી ગયો હોય તો હું તમારું જીરણિયું ગાવશું. અને મિત્રો, જો હું અંગોઠા સાપ માણસ છું, આંધળો માણસ છું, બે આંખે આંધળો છું, અંગોઠા સાપ છું, પણ કાંક કોક મારી નાતગતની દેવીની, મારા બાપ રખાની, કાંક મારા બાપ શિરિયા અજણિયાની દેવીની દયા છે, મારા બાપ જૈત્યની દેવીની દયા, પોપટ દાદાની ગરીબા, પરસોત્તમ દાદા. એટલે ભાઈ હવે આજે નાના નાના બચુડા છે ને એમને એકોરિયા દો, એકોરી કેમ બહુ રમે હો ભાઈ, એટલે તમારો વારો રહે છે. અમને હું જાતા વખતે તમને બધા રમાડતો જઈશ. હા, પછી વાત દાદાની ગરીબા, કોઈ પણ બીજા રમવા ન પડતા હો ભાઈ, મહેરબાની કરી જીરણિયું બંધ કરી દઈશ. હા દાદા, હા. આજે ડોહરિયા ને એમને બધી ગરીબી ભાળી છે. તમે અત્યારની પ્રજાએ કોઈ ગરીબી ભાળી નથી. આ ગરીબીના જે વ્યવહાર ગાવી છે ને એ આમને બધા અમને ભાળી છે. આજથી 50 વર્ષ પહેલા ગરીબી જ હતી. આ 5-10 વર્ષથી 25 વર્ષથી કાંક ભગવાનની માતાજીની કાંક દયા થઈ છે ને એટલે ગરીબી દૂર કરી છે. અમારી દુબળી દશા હતી, પશુઆ દાદાની દુબળી દશા હતી, કોઈનો આવ્યો રે દાદા હકતી આવ્યા, એ કોઈનો આવ્યું રે દાદા હકતી આવ્યા. મારી દુબળી દશા હતી, મારી દુબળી દશા હતી, કોઈનો હતા રે દાદા રખા હતા, કોઈનો હતા રે દાદા રખા હતા. ફૂલનો નકશો ભાઈ, ભાઈ પૈસા ડરો, પૈસા ડરો.
ભાઈ તમે મોજ પકડી નાખજો ભાઈ આગાવ્યા જાઓ યદને રાણી મારો મારો રાજા રાણી મારો મારો રાજા એ બાળા રાજાનું જીરણીઓ મિત્રો ભુવા દાદાએ કીધું છે મને એ બાળો દેવીએ ક્યાં આપ્યો હતો ગરીબીનો બાળો આપ્યો હતો ગરીબાનો જેથી રાજવાંચ્યું જતું હતું તેથી પાવાની દેવી કેટલું જા હાથ હાથ રાણીએ પાવો જાય છે ને વાંચ્યો તો બે દીકરા આપો પતિ રાજા આપો અને વહેતી આવે મારો પાવાની દેવીનો સેવક મારો બાળો અને પછી 9 મહિને જ્યારે દીકરાનો જન્મ થયો તેથી પાવાની દેવી આવી ઊભી રહેતી